હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી બધાને। સવારમાં હું ચા ભાખરી બનાવું છું ને ચા ભાખરી સાથે તો તીખું તો કંઈક જોઈએ જ। એટલે દહીં નહોતું તો છાશની તીખારી કરી નાખીને એ ભાખરીમાં આવતી નહોતી એટલે ચોળીને જ ખાઈ લીધો। હિયાબેન આજે રેલુનો ડબ્બો લઈને બેસી ગયા છે અને મારે આજે આ ઓસાડ ને ગાદલાની ખોળ ને બધું ધોવા કાઢવું પડશે, કારણ કે કાલે એમાં 2 વખત પીપી કરી ગઈ હતી। હિયાને રમવા દીધી ને આજે મારે દાદર ધોવાનો હતો તો હું દાદર ધોવા ગઈ, પણ હું ગઈ એટલે તરત મારી પાછળ ત્યાંય આવી ગઈ। ને કાલે જે પતિદેવ મોંઘા ભાવના ફ્રૂટ લાવ્યા હતા એ બધા આજે કચરામાં નાખવા પડ્યા, કારણ કે જરાય ભાવતા નહોતા, ખાટા લાગતા હતા ને એકદમ આલુ બદામ જેવો ટેસ્ટ લાગતો હતો। હિયાબેન સૂઈ ગયા હતા બપોરે 1 વાગ્યે અને પતિદેવ ઘરે આવી ગયા એટલે અમે જમવા બેસી ગયા। સેવ ટમેટાનું શાક હતું, ભાત બનાવ્યા હતા થોડાક અને રોટલી। જમીને પછી હું કામે લાગી ગઈ, પૌવા સાફ કરીને એક બાટલીમાં ભરી લીધા અને આજે મારે ઢોકળા મેં 500 ગ્રામ મકાઈ લઈ લીધી ને મકાઈની સામે ડબલ ચોખા એટલે 1 કિલો જેટલા ચોખા લીધા હતા અને 250 ગ્રામ જેટલી જુવાર ને 250 ચણાની દાળ લીધી હતી। આ બધું સરસ રીતે મિક્સ કરી દીધું। ને ફ્રેન્ડ્સ, તમે કઈ રીતે ઢોકળા દળાવો છો તે મને કમેન્ટમાં જરૂર જણાવજો। ઘણા એકલી દાળ અને એકલા ચોખાના કરતા હોય અને ઢોકળાનું તૈયાર થઈ ગયું એટલે હું બહાર જોવા ગઈ તો હિયાબેને બધે પાવડર કરી નાખ્યું હતું। આખા ધાબામાં પાવડર ને બાકી હતા તે મેં ધોઈને મૂકેલા ચપ્પલ એને આખા ભરી દીધા હતા અને આ બધું જોઈને મારે ફરીવાર ધાબું ધોવું પડ્યું। એક તો હું કામમાંથી નવરી નથી થતી ને બેન અમારા કામ વધારે જ કરે છે અને ધાબું ધોયું એટલે મને ભૂખ લાગી ગઈ એટલે ઘરે મમરા પડ્યા હતા તો કોલેજિયન ભેળ જેવી છૂટી ભેળ બનાવી ને અમે 2 મા દીકરીએ ખાધી ને આજ તો હિયાને તે ભાવતી હતી। ભેળ ખાઈને અમારે મા દીકરીને જવાનું હતું ઘંટીએ ઢોકળાનું દળાવવા, એટલે અમે 2 ઘંટીએ ઢોકળા દળાવવા ગયા અને ઢોકળા દળાવીને જ્યારે અમે પાછા આવતા હતા ત્યારે હિયાને અહીંયા ઘડીક પવન ખાવા અમે ઊભી રાખી અને કીધું કે તું થોડીક વાર બધે આંટા માર તો હું તારો વિડીયો ઉતારું, પણ એ ફૂલ ભાળી ગઈ એટલે એ ફૂલ લેવા જતી હતી ને ઘરે અમે આવ્યા એટલે મેં ધવણું પહેલાં ખુલ્લું કરી નાખ્યું, કારણ કે લોટ ગરમ હતો। તો ફરી મળીએ નવા વિડીયોમાં। લાઈક, શેર, સબસ્ક્રાઈબ, ટાટા બાય બાય।